જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાએ દેશને હચમચાવી નાખ્યો છે। આતંકીઓએ નિર્દોષ લોકોને ગોળી મારી હત્યા કરી છે। આ હુમલામાં 3 ગુજરાતીઓના મોત થયા છે। આ ઘટનાને લઈને ન માત્ર હિન્દુ સમાજમાં પરંતુ મુસ્લિમ સમાજમાં પણ રોષની લાગણી છે। મળતી માહિતી અનુસાર યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ અને વકફ સંશોધન બિલના વિરોધમાં છોટાઉદેપુર જિલ્લા ઓલ મુસ્લિમ સમાજ દ્વારા પોસ્ટર, બેનર અને પ્લેકાર્ડ સાથે મૌન રેલી યોજી હતી। ત્યારે યુસીસી અને વકફ સંશોધન બિલના વિરોધ માટેની આ મૌન રેલીના કરાયેલ આયોજનમાં પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલ નિર્દોષ નાગરિકોને શ્રદ્ધાંજલિ આપવાની સાથે નિર્દોષ નાગરિકોના જીવ લેનાર આતંકવાદીઓને વહેલી તકે ઝડપી પાડી કડકમાં કડક સજા કરવાની પણ માંગ કરવામાં આવી હતી। કે જેમાં મુસ્લિમ સમાજના લોકોએ બેનર, પોસ્ટર અને પ્લેકાર્ડ સાથે છોટાઉદેપુર નગરની જામા મસ્જિદથી એક વિશાળ રેલી નીકળી હતી અને આ રેલીમાં મુસ્લિમ સમાજની મહિલાઓ, બાળકો, વૃદ્ધો સહિત હજારોની સંખ્યામાં લોકો આ રેલીમાં જોડાયા હતા। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નીકળેલી આ મૌન વિરોધ રેલી કસ્બા 4 રસ્તા, પાવર હાઉસ 4 રસ્તા, એસટી ડેપો, પેટ્રોલ પંપ 4 રસ્તા થઈને कलेक्टर कचेरी पहुंची थी और सामाजिक आगेवानों कलेक्टर ने आवेदन पत्र पाठव्યું હતું। सबसे पहले पहलगाम में जो आतंकवादी हमला हुआ है, हम उसकी कड़ी निंदा करते हैं और मुस्लिम समाज छोटाउदेपुर उसका बिल्कुल विरोध करते हैं और आतंकवाद का और इस्लाम का कोई संबंध नहीं है, ये हम आपके सामने जाहिर करते हैं। दूसरी बात, हम मुस्लिम समुदाय सरकार तरफ से वक़फ़ बिल और यूसीसी दोनों लागू करने के लिए जो प्रस्तावित है उसका विरोध व्यक्त करने के लिए हम यहाँ पर ज़िला कलेक्टर श्री को आवेदन देने के लिए आए हैं और ये यूसीसी और वक़फ़ बिल दोनों इस्लाम धर्म के एक स्वतंत्रता और सांस्कृतिक विविधता को छीन रहे हैं, उसको भंग कर रहे हैं। हम चाहते हैं, गवर्नमेंट से अनुरोध करते हैं कि वो इन दोनों पर पुनर्विचार करे और मुसलमानों के धार्मिक स्वतंत्रता और सांस्कृतिक विविधता का ख्याल करें और हमारे नैतिक हकों का ध्यान दें। इस्लाम में शरय में तलाक, विरासत, शादी वगैरह जो कानून है उस कानून के मुखालिफ ये बिल है। इससे इस्लाम को, मुसलमानों को नुकसान है। हम मौजूदा सरकार से अनुरोध करते हैं कि वो इन दोनों बिल पर पुनर्विचार करें और हमारी लागनी को, हमारी फीलिंग को, हमारे हकों को सम्मान दें। शुक्रिया। क्या नाम आपका? सैयद जहीर अली, छोटाउदेपुर। સૌથી પહેલાં તો હું હિન્દુસ્તાનના પહેલગામમાં જે આપણા હિન્દુસ્તાનના યાત્રીઓ પર આતંકવાદી હુમલો થયો છે તેને છોટાઉદેપુરના સમસ્ત મુસ્લિમ સમાજ વખોડી કાઢે છે અને એ આતંકવાદીઓને પકડી અને કડકમાં કડક સજા એમને કરવામાં આવે અને એમને સૌ મુસ્લિમ સમુદાય આજે શ્રદ્ધાંજલિ આપીએ છીએ। ત્યાર પછી અમે જે ગુજરાત સરકાર, ભારત સરકારના સાંસદમાં, રાજ્યસભામાં અને પછી રાષ્ટ્રપતિ દ્વારા જે વકફ એમેન્ડમેન્ટ બિલ 2024ને મંજૂરી આપવામાં આવી છે તેમાં મુસ્લિમ સમુદાયને ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે અને ભવિષ્યમાં પણ થશે। એટલે એ કાયદો મુસ્લિમ સમાજ સ્વીકાર્ય રાખતું નથી, તેનો આખા દેશના મુસ્લિમો વિરોધ કરે છે। ઓલ ઇન્ડિયા પર્સનલ લો બોર્ડના આદેશ અનુસાર અમે આજે આવેદનપત્ર આપી અને એનો વિરોધ નોંધાવ્યો છે। ત્યારબાદ ગુજરાતમાં યુસીસીનો કાયદો લાવવાની ચહલપહલ હાલ ચાલી રહી છે અને યુસીસીમાં ભારતીય સંવિધાનની કલમ 25 અને 26 મુજબ મુસ્લિમોને અન્યાય થઈ રહ્યો છે। ધાર્મિક સ્વાયત્તતા, જે ધાર્મિક સ્વતંત્રતા કલમ 25 મુજબ મળેલી છે કે મુસ્લિમોને દરેક ધર્મને ધાર્મિક સ્વતંત્રતાની રીતે, પોતાની રીતે સ્વતંત્રતા મુજબ જીવી શકે, એટલે એ એક કલમનો વિરોધ છે। 26માં એવું છે કે જે મુસ્લિમ ધર્મ પોતાની રીતે જીવી શકે એ જીવી શકશે નહીં। આ કલમો લાગુ પડવાથી, આ કાયદો લાગુ પડવાથી મુસ્લિમ સમુદાય બંધનમાં આવી જશે। એટલે સમગ્ર મુસ્લિમ સમાજ છોટાઉદેપુર દ્વારા આ વકફ એમેન્ડમેન્ટ બિલ અને યુસીસી બિલનો અમે સખત અને પ્રબળ વિરોધ કરીએ છીએ। हम मुस्लिम समाज की तरफ से वक़फ़ एमेंडमेंट बिल और यूसीसी के विरोध में जो भी हमारे शरय कानून के लिए है, उस जो गैर मुनासिब है, उसके लिए हम गवर्नमेंट से अपील करने के लिए आए हैं कि उसके अंदर कुछ वो जो बदलाव कर दें और हमारे तमाम समाज की उसकी तरफ से आजिज़ी है, इंतजा है कि उसमें चेंज करें और हम कुछ ख्याल करें।
और ख़ास करके हम तमाम जो भी साथ में जो भी तमाम मुस्लिम समुदाय जो भी साथ में आए हुए हैं या मौन रैली की उसमें समर्थन किया, उनका मीडिया का और तमाम पुलिस स्टाफ का भी शुक्रिया अदा कर रहे हैं। आप सबका धन्यवाद, बहुत बहुत शुक्रिया। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।